નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કુશળ મંગળ હશો એ અપેક્ષા સહ આપણે આપણા આજના નવા તબક્કાની શરૂઆત કરીએ. તો અહીં ધોરણ 12માં નામાના મૂળતત્વો વિષયમાં ભાગ 2માં પ્રકરણ નંબર 1 એટલે કે શેર મૂડીના હિસાબોમાં આજે આપણે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે કંપની એના ચોપડે કેવી આમનોંધો આપે છે અથવા કઈ આમનોંધો આપે છે ને એ અંગેની આપણે અહીં સમજ મેળવી છે. તો અહીં લખ્યું છે કે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા જુદી જુદી પરિસ્થિતિમાં કંપનીના ચોપડામાં નીચે મુજબ આમનોંધ પસાર થાય છે અથવા આમનોંધ પસાર થશે. હવે ધ્યાન રહે કે કંપનીએ જે શેર જપ્ત કર્યા છે ને એ શેર કંપની 3 રીતે બહાર પાડી શકે. 1. મૂળ કિંમતે બહાર પાડી શકે. 2. પ્રીમિયમે બહાર પાડી શકે. અને 3. વટાવે બહાર પાડી શકે. આ 3 જે અલગ અલગ સંજોગ છે ને એ 3 અલગ અલગ સંજોગ પ્રમાણે અહીં 3 નમૂનાની નોંધો આપણી સામે છે. એમાં નંબર 1 કરીને અહીં ઉલ્લેખ્યું છે કે જપ્ત થયેલા શેર મૂળ કિંમતે બહાર પાડતા. જપ્ત થયેલા શેર જે છે એ કંપની મૂળ કિંમતે બહાર પાડે તો કંપનીના ચોપડે શું આમનોંધ થાય? તો એ બાબત અહીં છે અને એ આમનોંધ આપી છે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. હવે નંબર 2 કરીને ઉલ્લેખ્યું છે કે જપ્ત થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડતા. એટલે જે જપ્ત કરેલા શેર છે ને એ શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો કંપની એના ચોપડે શું આમનોંધ આપે? તો એ બાબત અહીં તો જોજો. લખ્યું છે કે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. અહીં જામીનગીરી પ્રીમિયમની બાબત વધારાની આવી ને. પહેલી જે નમૂનાની આમનોંધ છે એમાં જામીનગીરી પ્રીમિયમની બાબત નહોતી, કારણ શેર મૂળ કિંમતે બહાર પાડેલા હતા. અને આ જે બીજી નમૂનાની આમનોંધ છે એમાં જામીનગીરી પ્રીમિયમની બાબત છે, કારણ શેર પ્રીમિયમે બહાર પાડવાની વાત છે. બરાબર? ચલો હવે નંબર 3 એમાં લખ્યું છે કે જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડતા. એટલે કંપનીએ જપ્ત કરેલા જે શેર છે ને એ શેર એ વટાવ આપીને બહાર પાડે તો કંપની એના ચોપડે શું આમનોંધ આપે? તો એ આમનોંધ અહીં છે. તો લખ્યું છે કે બેંક ખાતે ઉધાર, પછી શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. હવે આની સામે કંઈક શાબ્દિક બાબતો આપેલી છે. એ શું છે? તો ક્યાં કેટલી રકમ આવે ને એ અંગેનું સ્પષ્ટીકરણ છે, અથવા ક્યાં કઈ રકમ આવે ને એ અંગેનું સ્પષ્ટીકરણ છે. તો બેંક ખાતે ઉધાર જે છે ને એની સામે એણે લખ્યું છે કે ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ જે રકમથી શેર ફરીથી બહાર પાડવામાં આવે તે. સમજો. ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા, જેટલા શેર ફરીથી બહાર પાડ્યા હોય ને એ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ જે રકમથી શેર ફરીથી બહાર પાડવામાં આવે તે. જે રકમથી શેર ફરીથી બહાર પાડવામાં આવે ને તે રકમ, જેટલી રકમથી શેર બહાર પાડ્યા હોય એ રકમ. બરાબર? ધ્યાન રહે કે શેર દીઠ રકમ અહીં લખવાની છે. ચલો હવે બીજું છે શેર જપ્તી ખાતે ઉધાર. એમાં શું લખ્યું છે? તો એમાં લખ્યું છે ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા. ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા જે છે એ ગુણ્યા શેર દીઠ વટાવની રકમ. એટલે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે અને કંપની જે વટાવ આપે છે ને એ વટાવની રકમ અહીં પણ શેર દીઠ. બરાબર? એટલે ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા જે છે એને શેર દીઠ વટાવની રકમ વડે ગુણવામાં આવે તો જે રકમ આવે એ રકમ અહીં લખી શકાય. પછી તે શેર મૂડી ખાતે જે જમા છે ને એની સામે કંઈક લખ્યું છે. જુઓ તો શું છે? ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા ગુણ્યા શેરની મંગાવેલી ભરપાઈ કિંમત. ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા જે છે ને, જે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડ્યા
અથવા જપ્ત કરેલા જે શેર છે એમાંથી જેટલા શેર બહાર પાડ્યા છે, જે શેર બહાર પાડ્યા છે એની વાત અહીં છે, તો ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા ગુણ્યા શેરની મંગાવેલ ભરપાઈ કિંમત. શું? શેરની મંગાવેલી ભરપાઈ કિંમત. બરાબર. અત્યારે અહીં સમજવાનો પ્રયત્ન કરવાનો છે, પછી તો આપણે દાખલાની બાબત અહીં ધ્યાને લઈશું, એટલે આ જે બાબતો છે એમાં તમને વધુ સ્પષ્ટતા થશે, અથવા તો તમે વધુ સમજ સ્પષ્ટ કરી શકશો. હવે શું? તો હવે આપણે અગાઉના તબક્કામાં શેર જ્યારે જપ્ત કરવામાં આવે ને ત્યારે કંપની એના ચોપડે જે આમનોંધ પસાર કરે ને એ બાબતનો અભ્યાસ કર્યો. અહીં જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ને ત્યારે કંપની એના ચોપડે જે આમનોંધ પસાર કરે ને એનો આપણે અભ્યાસ કર્યો. તો હવે એક બાબત અહીં જપ્તી અંગેની જોવાની રહેશે, અને એ શું છે તો એ જોઈએ જોજો. હા, એ છે શેર જપ્તીની બાકી અંગે. અહીં તમે જોઈ શકતા હશો લખ્યું છે ને, શેર જપ્તીની બાકી અંગે. આ શું છે? તો એણે અહીં કંઈક લખ્યું છે, જોજો. હા, હું વાંચું છું. લખે છે કે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડ્યા પછી જો તે શેર અંગે શેર જપ્તી ખાતે બાકી રહે તો તે બાકીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. ફરીથી, જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડ્યા પછી, જપ્ત થયેલા શેર જે છે એ શેર ફરીથી બહાર પાડ્યા પછી જો તે શેર અંગે, જે શેર છે એ શેર અંગે શેર જપ્તી ખાતે બાકી રહે, શેર જપ્તીની બાકી વધે એટલે કે બાકી રહે, તો તે બાકીની રકમ, જે બાકીની રકમ છે એ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. કયા અનામત ખાતે લઈ જવામાં આવે છે? મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. એના પછી એણે ઉલ્લેખ્યું છે કે શેર જપ્તી એ કંપનીનો રોજબરોજનો વ્યવહાર નથી. એટલે દરરોજ કંઈ શેર જપ્ત થતા નથી, રોજબરોજનો આ વ્યવહાર નથી. આ વ્યવહાર ક્યારેક થતો વ્યવહાર છે. પછી લખે છે કે શેર જપ્તી દ્વારા કંપનીને જે કંઈ ફાયદો થાય તે મૂડી નફો કહેવાય. તેથી શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. શું? જે શેર જપ્તી છે એ શેર જપ્તી દ્વારા કંપનીને જે કંઈ ફાયદો થાય ને તે મૂડી નફો કહેવાય. મૂડી અંગેની બાબત છે ને એટલે મૂડી નફો કહેવાય. અને મૂડી નફો કહેવાય તેથી શેર જપ્તીની રકમ ક્યાં લઈ જવામાં આવે છે? મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. હવે આ શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે ત્યારે કંપનીએ એના ચોપડે આમનોંધ આપવી પડે કે નહીં? તો એની બાબત પણ અહીં છે, જુઓ લખ્યું છે કે કંપનીના ચોપડામાં નીચે મુજબ તેની આમનોંધ પસાર થશે. આમનોંધ શું છે તો જોઈએ. શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. શું? શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. હવે શું? તો હવે અહીં નમૂનાની આમનોંધો તમારી સામે પૂર્ણ થઈ. એટલે કે હવે જપ્તી અંગેની બાબત તમારા મગજમાં કંઈક અંશે સ્પષ્ટ થઈ હશે. હવે વધુ સ્પષ્ટતા દાખલાના આધારે આપણે કરીશું. એટલે હવે આપણે દાખલા તરફ ગતિ કરવાની થાય, પણ દાખલા માટે તમારે આવતા તબક્કાની રાહ જોવી પડશે. એટલે અત્યારે અહીં આજે આપણે દાખલો ચાલુ કરીશું નહીં. તો આજનું આપણું કામ અહીં આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર, ધન્યવાદ. કુશળ મંગળ રહીશું. આનંદદાયક પરિસ્થિતિનું નિર્માણ કરીશું અને નિર્માણિત પરિસ્થિતિનો આનંદ બધે વહેંચતા જ રહીશું. ઓકે, ધન્યવાદ.